ધંધુકા પોલીસ મથકમાં એક આરોપીને પોલીસ દ્વારા ખૂબ જ બેરહેમીથી માર મારવામાં આવ્યો। કોઈ દારૂના કેસમાં આરોપીને બોલાવી ખૂબ જ બેરહેમીથી માર મારવામાં આવ્યો। જે પોલીસ મથકમાં આરોપીને માર મારવામાં આવતા એ જ પોલીસ મથકમાં આરોપીના પત્નીએ લીધી પોલીસ મથકમાં આરોપીના પત્નીએ પીધી દવા। પોલીસ સ્ટેશનમાં પોતાની નજર સામે જ પોલીસ દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો। આરોપીના પત્ની દવા પીતા પ્રથમ સ્થાનિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા। સૂત્રોમાંથી આરોપીના પત્નીએ જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું આવ્યું છે સામે। હાલ મહિલા દ્વારા પોતાના પતિને કારણ વગર ઢોર માર મારવામાં આવતા મહિલાએ પીધી હતી દવા। મહિલા દ્વારા પોતાના અધિકારી વિરુદ્ધ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અશ્વિન ગોયલ, GA ન્યૂઝ, ભાવનગર।